માતાજી। નવરાત્રિ કે અન્ય શુભ પ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે ત્યાં ગાવાતી મા અંબેની આરતી જય આદ્યાશક્તિ માં, તેનું આપણે ગાયન અર્થ સાથે કરીશું, જેથી આપણે તે આરતીના અર્થ સમજી શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે। જય આદ્યાશક્તિની રચના આજથી 420 વર્ષ પૂર્વે 1601માં સુરતના નાગરફળિયામાં રહેતા શિવાનંદ પંડ્યાએ કરેલી। તેઓ લગભગ 85 વર્ષ જીવ્યા અને ઘણી આરતીની રચના કરી। તો શરૂઆત કરીશું। જયાદ્યાશક્તિ માં જયાદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ થયા। એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાની સુદ એકમે પ્રગટ થયા છે, એવા મા શક્તિ અંબાનો જય હો। દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે હર માં। બે સ્વરૂપ એટલે કે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારા જ સ્વરૂપો છે। હે માં, બ્રહ્મા, ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે। તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, ત્રયા થકી તરવેણી તું તરવેણી માં। ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી। આપ ત્રણ ભુવન, પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો। ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો। ચોથે ચતુરા માં લક્ષ્મી માં, સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચહુ દિશા પ્રગટ્યા દક્ષિણમાં। એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે। આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલા છે। તેમની ચાર ભુજા ચાર દિશા સમાન છે। તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે। પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદમાં, પંચ સહસ્ત્ર્યા સોહિએ પંચે તત્વોમાં। અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચયિતાએ કેટલીક છૂટ લીધી છે। હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સપ્તર્ષિ જોઈએ અને ગુણ 5 નહીં 3 છે, સત્વ, રજસ અને તમસ। હે માં, 5 તત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો।